નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। તાલાલા તાલુકા પંચાયત ભાજપે બહુમતી વગર ફરી જાળવી રાખી। તાલુકા પંચાયતમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો। પ્રમુખ તરીકે વિમલ વાડોદરિયાની પસંદગી, ઉપપ્રમુખ તરીકે દેવીબેન ચાંડેરાની પસંદગી કરાઈ। તાલાલા તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી 8 ભાજપની, 7 આપની અને 2 કોંગ્રેસની બેઠકો હતી। તેમ છતાં ભાજપની તાલુકા પંચાયત બનતા કાર્યકરોમાં આનંદની લાગણી। પાલિકાના પ્રમુખ ભૂપત હીરપરા, પૂર્વ પ્રમુખ અમિત ઉનડકટ સહિત અગ્રણીઓની હાજરી। લોકોનો જે વિશ્વાસ હતો એ વિશ્વાસ લોકો અને અમારા પાર્ટીમાંથી ચૂંટાયેલા સભ્યોએ એ સફળ બનાવ્યો છે। અમારા ચૂંટાયેલા સભ્યો ઉપર પૂરેપૂરો આત્મવિશ્વાસ હતો। લોકોને સાથે લઈ અને તાલુકાનો વિકાસ થાય એવું અમારું ધ્યેય છે। ખેતીને આધારિત તાલુકો છે અને અમારું પહેલું વિઝન અમારું એવું છે કે ખેડૂત લક્ષી જે કાંઈ પણ કામગીરી છે એમને અમારી ટીમ પહેલું પ્રાધાન્ય આપશે।